નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર કેમિકલ બોન્ડિંગ રાસાયણિક બંધન લેક્ચર 4. ચાલો, આપણો જે લાસ્ટ વિડીયો લેક્ચર હતો એ વિડીયો લેક્ચરની અંદર મેં તમને ઘણી બધી વસ્તુ એક્સપ્લેન કરી હતી, બરાબર છે. જેમ કે આપણે બંધ ઉર્જા સમજાતા, બરાબર. આજે આપણે બંધ લંબાઈ ઉપર ફોકસ કરવાના છીએ. બંધ લંબાઈ કમ્પેર કરવાની તમારે આવી શકે, મતલબ ગુજરાતીમાં સરખામણી કરવાનું આવી શકે. તમને અલગ અલગ સંયોજનો આપે અને એ સંયોજનો જે છે એમાં બંધ લંબાઈ જે છે એ સરખાવવાની પૂછાઈ શકે, બરાબર. તો આપણે જોશું કે કયા વે તમે બંધ લંબાઈ છે એની સરખામણી કરી અને જવાબ સુધી પહોંચી શકો, બરાબર. ચાલો જોઈએ. હવે એમાં પહેલા નંબરનું હું જે શીખવાડીશ એ તમે જોઈ શકો કે કાર્બન દ્વિબંધ કાર્બન અને કાર્બન એકલબંધ કાર્બન જે છે એની વચ્ચે જે બંધ લંબાઈ છે, બરાબર, એની સરખામણી આપણે શીખવાના છીએ. જેમ કે તમે જોઈ શકો, મેં ફર્સ્ટ વન જે બતાવેલું છે પહેલું એ કાર્બન દ્વિબંધ કાર્બન છે અને બીજું જે બતાવ્યું છે એ કાર્બન એકલબંધ કાર્બન છે. કાર્બન દ્વિબંધ કાર્બન જે છે એમાં મેં એવું કીધું છે કે જો સંસ્પંદનમાં ભાગ લે તો, સંસ્પંદનમાં ભાગ લે દ્વિબંધ, તો આપણે જોઈ ગયા છીએ કે એ હકીકતમાં દ્વિબંધ હોતો નથી, બરાબર. એમાં આંશિક રીતે એક તૂટક રેખાથી દર્શાવી શકાય એવો નિર્બળ બંધ હોય છે અને બીજો એક આખો બંધ હોય છે, બરાબર. એટલે એનો બંધ ક્રમાંક આપણી દ્રષ્ટિએ અત્યારે 2 છે, પણ હકીકતમાં જ્યારે એ સંસ્પંદનમાં ભાગ લે ત્યારે એ બંધ ક્રમાંક 2ના બદલે 1.5 અથવા એની આસપાસ હોઈ શકે, બરાબર. તો એટલે આપણે તો એવું વિચાર્યું હોય કે 2 બંધ ક્રમાંક છે એટલે એની બંધ લંબાઈ ટૂંકી હશે, બરાબર. પણ પરિસ્થિતિ એવી હોય કે હકીકતમાં એક આખો અને એક અડધો, જે મેં હમણાં સમજાવ્યું એ પ્રમાણે આપણે જોઈ જ ગયા છીએ. એક આખો બંધ અને એક તૂટક રેખાથી દર્શાવીએ એવો બંધ હોય છે. એટલે એનો બંધ ક્રમાંક જે છે એ બંધ ક્રમાંક 1.5 સમથિંગ આપણે ગણીએ. તો જો 2 બંધ ક્રમાંક હોય તો આપણી દ્રષ્ટિએ બંધ લંબાઈ ઓછી હોય, બરાબર. પણ અહીંયા બંધ ક્રમાંક 1.5 છે એટલે આપણે જે ધારેલી બંધ લંબાઈ હશે તેના કરતાં બંધ લંબાઈ વધારે આવશે, બરાબર. આગળ જોઈએ. કાર્બન એકલબંધ કાર્બનની વાત કરું તો એમાં આપણે એક બંધ વિચારીએ છીએ, પણ જો એ સંસ્પંદનમાં ભાગ લે તો હકીકતમાં એ એક બંધ હોવાની જગ્યાએ 1.5 હશે. જેમ કે આપણે ઓઝોન અથવા કોઈ પણ મેં કરાવેલું બંધારણ તમે યાદ કરો એટલે તમને યાદ આવશે, બરાબર, અને સમજાશે. આમાં પણ સિંગલ બંધ અને નીચે તૂટક રેખાથી દર્શાવી શકાય એવો 1.5 એમ આપણે ગણીને ચાલી શકીએ, બરાબર. એટલે ત્યાં એક બંધની જગ્યાએ 1.5 બંધ ક્રમાંક હોય તો આપણે એવું વિચારેલું હતું કે સિંગલ બંધ હોય એટલે બંધ લંબાઈ વધારે હશે, પણ હકીકતમાં ત્યાં એક બંધ હોવાની જગ્યાએ 1.5 બંધ ક્રમાંક છે એટલે જેટલી બંધ લંબાઈ આપણે વિચારી એના કરતાં ઓછી આવશે, બરાબર. એવી આ સમજ લેવાની છે. હવે આગળ વધીએ. આગળ આપણે જોશું કે આ જે પહેલા નંબરનું દર્શાવેલું છે એના માટે માનો કે ઘણા બધા અલગ અલગ સંયોજનો તમને એવા આપે કે જેમાં તમારે કાર્બન અને ક્લોરીન વચ્ચેની જે બંધ લંબાઈ છે એની સરખામણી કરવાની હોય, બરાબર. અથવા કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જે બંધ હોય તેની સરખામણી કરવાની હોઈ શકે, અથવા કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે બંધ છે એની સરખામણી કરવાની હોઈ શકે, બરાબર. આગળ એના માટે આ ત્રણમાંથી કોઈપણની સરખામણી કરવાની કે ત્યારે આપણે જોઈ શકીએ કે તમારે આને ફોલો કરવાનું છે. નીચે જે મેં દર્શાવેલું છે એનો ઉપયોગ કરવાનો છે અને આન્સર સુધી પહોંચવાનું છે. મેં અહીંયા દર્શાવેલું છે કે ફક્ત એકલ બંધ, માત્ર સિંગલ બોન્ડ હોવો જોઈએ, મતલબ એ ક્યાંય સંસ્પંદનમાં ભાગ લેતો હોવો જોઈએ નહીં, માત્ર અને માત્ર સિંગલ બંધ.
બરાબર, તો એની બંધ લંબાઈ બધા કરતાં વધારે હશે. ત્યાર પછી ઓછાથી વધુ સંસ્પંદન, મતલબમાં કે માનો કે બીજા સંયોજનો એવા આપેલા છે કે જેમાં આપણે જોઈ શકીએ કે સંસ્પંદન થતું હોય, તો આપણે એ લેવાનું છે કે જેની અંદર સૌથી ઓછું સંસ્પંદન થતું હશે એની બંધ લંબાઈ વધારે આવશે, અને જેમાં વધુ સંસ્પંદન થતું હશે એની બંધ લંબાઈ ઓછી આવશે. બરાબર, આગળ વધીએ. ત્યાર પછી ફક્ત દ્વિબંધ. આ ફક્ત દ્વિબંધનો મતલબ એવો કાઢવાનો છે કે એમાં સંસ્પંદન જોવા મળતું હશે નહીં. બરાબર, એટલે એનો જે બંધ ક્રમાંક છે એ જે આપણે ધારેલો હોય એટલો ને એટલો જ રહેશે. મતલબ દ્વિબંધ હશે તો બંધ ક્રમાંક 2 જ રહેશે. રેડી, અને એવા કારણોસર એની બંધ લંબાઈ ટૂંકી આવશે. બરાબર, ચાલો હમણાં આપણે ઉદાહરણ જોશું, પણ એના પહેલાં આપણે આ લાસ્ટ વન જે છે બીજા નંબરનું એને સમજીએ. બરાબર, ચાલો અહીંયા મેં દર્શાવેલું છે કે હવે પછી આજે તમારે સમજવાનું છે એ કોના માટે છે, તો કાર્બન દ્વિબંધ કાર્બન માટે. માનો કે એવા સંયોજનો આપે કે જેમાં 2 કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અને એ સંયોજનોના કાર્બન દ્વિબંધ કાર્બનની બંધ લંબાઈની સરખામણી કરવાની હોય, ત્યારે તમારે આને કન્સિડર કરવાનું છે. આમાં શું છે એ જુઓ, વધુથી ઓછા સંસ્પંદન. આનો મતલબ એમ કરવાનો કે તમને આપેલા જે સંયોજનો છે એના શક્ય બંધારણીય જે શક્ય સંસ્પંદનીય બંધારણો છે એ વિચારવાના. બરાબર, ત્યાર પછી એ જે શક્ય સંસ્પંદનીય બંધારણો છે એમાં જોવાનું કે કોનામાં વધારે સંસ્પંદન થાય છે. જેમાં સંસ્પંદન વધારે થતું હોય એને તમારે આગળ રાખવાનું છે, કારણ કે તેની બંધ લંબાઈ વધારે આવશે. પછી ત્યાર પછી ઓછા સંસ્પંદન તરફ આગળ વધવાનું છે. આગળ જોઈએ, અહીંયા આપણે દર્શાવેલું છે કે વધુથી ઓછા આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ. હવે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ જે છે એ કોને કહેવાય, પહેલાં તો એની સમજ આપવી પડશે, પણ તેમ છતાંય આપણે પહેલાં અહીંયા જોઈએ કે તમને આપેલા બંધારણો છે એમાં માનો કે સંસ્પંદન છે એ નથી થતું, અને પછી તમારે કાર્બન દ્વિબંધ કાર્બન છે એ બંધ લંબાઈ સરખાવવાની થાય. બરાબર, તો તમે શું કરશો એ તો તમારે ચેક કરવાનું કે એમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે. એક ઉદાહરણ આપું આલ્ફા હાઇડ્રોજનનું, એટલે તમે સમજશો. જેમ કે સી ડબલ બોન્ડ સી અને સી એચ એચ એચ. અહીંયા આપણે આગળ એક કાર્બન બતાવીએ અને એમાં આ રીતે હાઇડ્રોજન દર્શાવીએ. બરાબર, જો હું આ રીતે દર્શાવું તો તમે સમજી શકો કે આ કાર્બન જે છે કાર્બન દ્વિબંધ કાર્બન, એનો આ જે કાર્બન હોય એની એક્ઝેક્ટ બાજુવાળો જે કાર્બન છે એને આલ્ફા કાર્બન કહેવાય. ફરી પાછું, કાર્બન દ્વિબંધ કાર્બન જે છે બરાબર, એમાં દ્વિબંધ ધરાવતો જે કાર્બન છે એની એક્ઝેક્ટ બાજુવાળા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. એ જ રીતે અહીંયા આ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. આગળ, તો આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય? આલ્ફા કાર્બન પર આવેલા જે હાઇડ્રોજન પરમાણુઓ છે એને આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ કહેવાય. બરાબર, તો તમે જોઈ શકો કે આ કાર્બન જે છે એની 3 બાજુ 3 આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ છે. આ સાઈડ પણ આ જે હાઇડ્રોજન પરમાણુઓ છે એને આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ કહેવાય. બરાબર, એટલે અહીંયા પણ 3 આલ્ફા હાઇડ્રોજન છે, અહીંયા પણ 3 આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ છે. બરાબર, આગળ આપણે બીજા ઉદાહરણ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક નવા ઉદાહરણો જોશું. બરાબર, ચાલો આમે એટલે અહીંયા રાખેલું છે, આના ઉપયોગથી આપણે ઉદાહરણો જે છે એને સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર, ચાલો પહેલું ઉદાહરણ અહીંયા છે. ચાલો
પહેલા ઉદાહરણમાં પહેલું બંધારણ છે CH2 ડબલ બોન્ડ CHCl. ત્યાર પછી બીજું ઉદાહરણ છે CH2CH2Cl. અને છેલ્લું ઉદાહરણ જે છે એ કંઈક આ રીતે છે કે બેન્ઝીન રિંગ છે અને એની સાથે Cl જોડાયેલું છે. હવે આમાં શું કીધું છે એ આપણે સમજીએ. બરાબર, ચાલો. હવે આ જે બંધારણ છે એને હું જો અલગ રીતે દર્શાવું તો કઈ રીતે આવશે? તો હું લખી શકું CH ડબલ બોન્ડ CHCl. એ જ રીતે આ બંધારણ લખું તો કાર્બન સિંગલ બોન્ડ કાર્બન H અહીંયા 3 આવશે CH3. બરાબર, તો H અને H અહીંયા આવશે Cl. બરાબર. હવે લાસ્ટ જે છે એ તો એઝ ઇટ ઇઝ રહેશે. હવે આપણને આવા 3 સંયોજન આપી અને એવો સવાલ પૂછેલો છે કે અહીંયા આ જે કાર્બન અને ક્લોરીન વચ્ચે બંધ લંબાઈ જે છે બંધ છે એ આપણે સરખાવવાનો છે કે એમાં સૌથી અહીંયા પણ કાર્બન હશે. બરાબર, એ જે કાર્બન અને Cl જે છે એની વચ્ચે જે બંધ બતાવેલા છે ત્રણેય સંયોજનમાં એની આપણે સરખામણી કરવાની છે. ઓકે, તો આપણે અહીંયા પહેલાં જોઈએ. મેં પહેલાંમાં સમજાવ્યું હતું કે C અને Cl, C અને N, C અને O વચ્ચે બંધ લંબાઈની સરખામણી પૂછાય ત્યારે તમારે આને અનુસરવાનું રહેશે. જેમ કે ફક્ત એકલ બંધ, તો આ 3માં તમારે પહેલાં તો ચેકિંગ કરવું પડશે કે ફક્ત એકલ બંધ શામાં આવેલો છે. બરાબર, મતલબ સંસ્પંદન થવું જોઈએ નહીં. બરાબર, તો એ અહીંયા દર્શાવી દઉં છું કે સંસ્પંદન થતું ન હોય, રેડી. ફક્ત એકલ બંધ, ફક્ત દ્વિબંધ પૂછે તો સંસ્પંદન ન થતું હોય એ તમારે લેવાનું છે. બરાબર, ચાલો. તો પહેલાં આપણે અહીંયા ચેક કરશું કે સંસ્પંદન થાય કે ન થાય. તો Clમાં તમે જોઈ શકો લોન પેરની સંખ્યા 3 હશે. લોન પેરને ગુજરાતીમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3 છે. અહીંયા દ્વિબંધ છે એટલે આમાં સંસ્પંદન શક્ય છે. આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય એ બાજુમાં ટ્રાન્સફર થશે, સ્થળાંતરિત થશે, એટલે આ જે દ્વિબંધ છે એ બાજુમાં કાર્બન ઉપર ખસી જશે. આવું જ્યારે થાય ત્યારે તમને એનું સંસ્પંદનીય બંધારણ મળે. બરાબર, સંસ્પંદનીય બંધારણ કંઈક આવું મળશે કે CH ઋણ વીજભાર, સિંગલ બંધ કાર્બન હાઇડ્રોજન ડબલ બોન્ડ Cl ઉપર પ્લસ વીજભાર અને બીજા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો. તો તમે અહીંયા સમજી શકો છો કે આ સંસ્પંદનમાં ભાગ લે છે એવો કાર્બન અને Cl વચ્ચેનો બંધ છે. તો અહીંયા આપણે પહેલાં એવું વિચારેલું કે કાર્બન અને Cl વચ્ચે ફક્ત એક બંધ છે, પણ તમે જોઈ શકો કે સંસ્પંદનના લીધે ત્યાં હકીકતમાં ફક્ત એક બંધ નથી, પણ બીજા અહીંયા એક બંધારણમાં 2 બંધ છે. એટલે એનું સાચો બંધ ક્રમાંક કેટલો આવશે? અપૂર્ણાંકમાં 1.5 જેટલો આપણે વિચારી શકીએ. તો અહીંયા સંસ્પંદન છે, મતલબ કમ્પ્લીટ એક જ એકલ બંધ નથી. અહીંયા આપણે લખ્યું સંસ્પંદન ન થતું હોય, આમાં થાય છે એટલે આ બંધારણમાં ન આવે. હવે અહીંયા કાર્બન અને Cl વચ્ચે એકલ બંધ છે, તો આપણે ચેક કરવાનું છે કે એ ફક્ત એકલ બંધ છે કે પછી એમાં સંસ્પંદન થાય છે. બરાબર, તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા ભલે ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બરાબર, પણ પછી દ્વિબંધ કે કોઈ બીજો વીજભાર કે એવું કોઈ કાર્બન પર છે નહીં. અને એટલા માટે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થળાંતરિત થાય તો આ બંધ આગળ જઈ શકે નહીં, કારણ કે
આપણે અહીંયા જે સ્થળાંતરણ બતાવ્યું એ કયા બંધનું બતાવ્યું હતું? પાઈ બંધ. અહીંયા કોઈ જગ્યાએ પાઈ બંધ છે નહીં, એટલે તમે એનું સ્થળાંતરણ દર્શાવી શકો નહીં. તો અહીંયા સંસ્પંદન થતું નથી, સંસ્પંદન નથી થતું. બરાબર. તો સંસ્પંદન જો ન થતું હોય તો આ કાર્બન અને Cl વચ્ચે જે બંધ છે એ બંધને આપણે શું કહી શકીએ? ફક્ત એકલ બંધ. ફક્ત શું કહેવાય? એકલ બંધ. તો સૌથી વધારે બંધ લંબાઈ આ ત્રણ સંયોજનોમાં કોની હશે? CH3, CH2, Cl. તો એ પહેલા નંબરે આવશે. હવે આપણી પાસે બાકી રહ્યા પહેલું કમ્પાઉન્ડ અને ત્રીજું કમ્પાઉન્ડ. હવે ત્રીજામાં તો બધું જ ચેક કરવાનું બાકી છે. બરાબર. તો જોઈએ કે C અને Cl છે એમાં અહીંયા ક્લોરીન ઉપર ટોટલ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે જો એનું સ્થળાંતર હું અહીંયા કરાવું તો અહીંયા દ્વિબંધ છે, હા છે, પાઈ બંધ છે. તો એ પાઈ બંધ છે એ બાજુના કાર્બન ઉપર શું થઈ જાય? સ્થળાંતરિત થાય. બરાબર. તો આવી પરિસ્થિતિ જોવા મળે જે હું અહીંયા દર્શાવું છું કે Cl છે, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે તો આ ઇલેક્ટ્રોન યુગ્મને બાજુમાં ખસવું પડે. પણ અહીંયા કયો બંધ હતો? પાઈ બંધ. અને પાઈ બંધ હોવાના કારણે નોર્મલી ઇલેક્ટ્રોન યુગ્મ છે બાજુના કાર્બન પર સ્થળાંતરિત થઈ શકે. અને મેં એ જ કર્યું છે. એટલે અહીંયા હું બાજુમાં જે બંધારણ દર્શાવું એ બંધારણની અંદર તમે જોઈ શકો કે C અને Cl વચ્ચે દ્વિબંધ આવશે, અહીંયા ઋણ ચાર્જ આવશે, બંધ બાકીના બે જે છે એઝ ઇટ ઇઝ રહેશે અને ક્લોરીન ઉપર પ્લસ વીજભાર આવશે. બરાબર. આવી કન્ડિશન જોવા મળે. હવે શું કરી શકાય? તો હજી પણ આ ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા બાજુમાં સ્થળાંતરિત કરું તો હજી પણ પાઈ બંધ છે. જે પાઈ બંધ આ કાર્બન ઉપર સ્થળાંતરિત થાય એટલે એક નવું સંસ્પંદનીય બંધારણ મળે જે આપણે આ રીતે દર્શાવી શકીએ. Cl ઉપર પ્લસ વીજભાર, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા આ જે બંધ છે એ પાછો આવશે, અહીંયા ઋણ વીજભાર આવશે, એઝ ઇટ ઇઝ બંધ આવશે. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા ટ્રાન્સફર કરું એટલે આ પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ બાજુમાં કાર્બન પર સ્થળાંતરિત થશે. જો એવું થાય તો નવું એક બંધારણ મળે જેને આ રીતે દર્શાવી શકાય. Cl ઉપર આવશે પ્લસ વીજભાર, 2 ઇલેક્ટ્રોન યુગ્મ, બંધ આવશે, અહીંયા પણ એક બંધ આવશે અને અહીંયા માઇનસ વીજભાર આવશે. આગળ જોઈએ કે આ ઇલેક્ટ્રોન યુગ્મને ફરી પાછું જો હું સ્થળાંતરિત કરું તો ક્લોરીનને તેનું ઇલેક્ટ્રોન યુગ્મ પાછું મળે અને ફાઇનલ સંસ્પંદનીય બંધારણ જે છે એ હકીકતમાં આ જે ઉપર આપણે જોયું હતું એ જ આવી જશે. બરાબર. એટલે તમે જોઈ શકો કે C અને Cl વચ્ચે ઘણા બધા એટલે દ્વિબંધ છે જે ઘણા બધા સંસ્પંદન જે છે એ સંસ્પંદનના કારણે ઘણા લાંબા સમય સુધી દ્વિબંધ રહેશે. બરાબર. ચાલો જુઓ અહીંયા. હવે આપણે આ ત્રણને કમ્પેર કરવાના છે. એમાં મેં પહેલાં જ કીધું કે અહીંયા ફક્ત એક જ સિંગલ બંધ છે, એક જ બંધ છે જે સંસ્પંદનમાં ભાગ લેતો નથી એટલે તેની બંધ લંબાઈ બધાથી વધારે હશે, ગ્રેટર ધેન. ત્યાર પછી સંસ્પંદનવાળા જોવાના છે. તો આમાં પણ સંસ્પંદન થાય છે અને છેલ્લામાં પણ થાય છે. તો અહીંયા લખ્યું છે ઓછાથી વધુ સંસ્પંદન. ઓછાથી વધુ સંસ્પંદનનો મતલબ એવો થાય કે જેમાં ઓછું સંસ્પંદન થતું હોય, ઓછી સંખ્યામાં સંસ્પંદનીય બંધારણો બનતા હોય તેમાં બંધ લંબાઈ વધારે રહેશે.
તો અહીંયા સંસ્પંદનની સંખ્યા 2 છે, સંસ્પંદન સંખ્યા 2 છે. અહીંયા સંસ્પંદન સંખ્યા 4 છે. તો અહીંયા મેં જે દર્શાવ્યું છે અને જેનો ઉપયોગ કરી અને તમે આન્સર સુધી પહોંચી શકો એમાં કહેવામાં આવેલું છે કે ઓછાથી વધુ સંસ્પંદન, એટલે પહેલાં એનો વારો લેવાનો કે જેમાં સંસ્પંદનની સંખ્યા ઓછી હોય. જેમ કે બીજા આજે આપણે પહેલું જે સ્ટ્રક્ચર છે એમાં સંસ્પંદનની સંખ્યા 2 છે, છેલ્લામાં સંસ્પંદન 4 છે. બરાબર. તો મારે જો આ પહેલું, બીજું અને ત્રીજાને ગોઠવવાનું થાય તો બંધ લંબાઈનો ક્રમ બરાબર બીજું ગ્રેટર ધેન પહેલું ગ્રેટર ધેન ત્રીજું રહેશે. બરાબર. તો તમારે આ રીતે કામ કરવાનું રહેશે કે જેથી તમે બંધ લંબાઈઓ જે છે એને સરખાવી શકો. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોશું કે એક એક્ઝામ્પલ આપણે જોયું જે સી અને સીએલ માટે હતું. હવે આગળ જે બીજું ઉદાહરણ મેં કલેક્ટ કરેલું છે એ આપણે જોશું કાર્બન અને નાઇટ્રોજન માટે છે. બરાબર. તો અહીંયા જ આપણે ઉદાહરણ જોઈએ કે આપણી પાસે અલગ અલગ આવા સંયોજનો છે. એમાં પહેલા નંબરનું જે છે એ આ રીતે છે. બરાબર. એનિલીન છે, એનિલીન છે પહેલા નંબરનું. આ સાયક્લોહેક્ઝેન છે, એના ઉપર NH2 સમૂહ છે. અહીંયા નાઇટ્રોજન પર લોન પેર છે. બરાબર. ત્રીજા નંબરનું, ચાલો ત્રીજું જે છે એમાં અહીંયા એક જગ્યાએ દ્વિબંધ છે, NH2 છે. ત્યાર પછી બીજું જે છે બંધારણ, એમાં 2 જગ્યાએ દ્વિબંધ છે અને NH2 સમૂહ છે. આ આપણું ચોથું બંધારણ. ત્યાર પછી જે આગળ બંધારણ છે એમાં અહીંયા દ્વિબંધ અને NH છે. રેડી. અને એ છે આપણું પાંચમું બંધારણ. બરાબર. હવે આમાં કમ્પેરિઝન કોની કરવાની છે એ સમજાઈ દો, કયા બંધની. તો તમે જોઈ શકો બધામાં કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે આ જે બંધ છે, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે બંધ, એની આપણે સરખામણી કરવાની છે. ઓકે. હવે એ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જો બંધની સરખામણી કરવાની હોય તો આ જે ઉપરનું છે એમાં તમે જોઈ શકો કાર્બન અને નાઇટ્રોજન છે. બરાબર. એની વચ્ચે બંધની સરખામણી. રેડી. ચાલો હવે અહીંયા જોવાનું પહેલાં એ છે કે ફક્ત એકલ બંધ ક્યાં છે, મતલબ એવું કયું છે આમાંથી કે જેમાં સંસ્પંદન 0 છે. ઓકે. એનો પહેલાં વારો આવશે. ત્યાર પછી ઓછાથી વધુ સંસ્પંદન. ઓછાથી વધુ સંસ્પંદન એટલે જોવાનું, ચેક કરવાનું છે કે સંસ્પંદન થાય તો સંખ્યા કેટલી છે. ઓકે. જેમાં સંસ્પંદનની સંખ્યા ઓછી રહેતી હોય એમાં બંધ લંબાઈ વધારે આવશે અને જેમાં સંસ્પંદન વધારે થતા હોય તેની બંધ લંબાઈ સાપેક્ષમાં ટૂંકી આવશે. પછી એ ચેક કરવાનું છે કે એવું કયું છે કે જેમાં કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ છે અને સંસ્પંદન થતું નથી. બરાબર. એ સૌથી લાસ્ટમાં આવશે, છેલ્લે આવશે. ચાલો જોઈએ. તો આપણે કમ્પેરિઝન કરવામાં મેં કીધું એમ પહેલાં ચેક કરશું કે સંસ્પંદન થાય કે ન થાય. તો અહીંયા તમે જોઈ શકો કે આ લોન પેરને અહીંયા લાવું તો બાજુમાં પાઈ બંધ છે, જેનું ઇલેક્ટ્રોન યુગ્મ બાજુમાં ખસી શકે એમ છે.
અહીંયા 3 જગ્યાએ પાયબંધ છે, તો સંસ્પંદનની સંખ્યા સૌથી વધારે મળશે, કારણ કે આખી જે રિંગ છે એમાં ઇલેક્ટ્રોન યુગ્મનું ટ્રાન્સફરેશન થશે, એટલે અહીંયા આપણે કહી શકીએ કે સૌથી વધારે સંસ્પંદન, કારણ કે કેટલી જગ્યાએ ઇલેક્ટ્રોન યુગ્મ ફરી શકે, તો પહેલાં તો અહીંયા આવશે, જેના કારણે એકવાર ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે, બીજી વાર નીચેના કાર્બન પર, ત્રીજી વાર આ કાર્બન પર, તો ઓછામાં ઓછા 4 સંસ્પંદનીય બંધારણો મળે. આગળ અહીંયા જો હું લોન પેરને અહીંયા લાવું છું તો અહીંયા ક્યાંય પાયબંધ છે નહીં, તો આગળ સંસ્પંદન જશે નહીં, તો આમાં સંસ્પંદન થતું નથી. અહીંયા દર્શાવું કે સંસ્પંદન ન થાય. આગળ વધીએ. જો હું ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા ટ્રાન્સફર કરું તો પાયબંધ છે, એ પાયબંધનું ટ્રાન્સફરેશન બાજુના કાર્બન પર થાય, તો ત્યાં સંસ્પંદનની સંખ્યા કેટલી મળશે? 2. બરાબર? તો અહીંયા સંસ્પંદન થાય, સંખ્યા મળે 2. સંસ્પંદન થાય અને સંસ્પંદનીય બંધારણ 2 મળે. અહીંયા કેટલા મળશે? 4. બરાબર? આમાં જોઈએ કે આ ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા ટ્રાન્સફર કરું તો પાયબંધ છે, જે બાજુના કાર્બન પર ખસે. હજી પણ પાયબંધ છે 1, એટલે આમાં સંસ્પંદનીય બંધારણની સંખ્યા 3 મળે. સંસ્પંદન થાય અને સંખ્યા મળે 3. આગળ હવે ઇલેક્ટ્રોન યુગ્મ છે, પણ અહીંયા પહેલેથી જ 2 બંધ હાજર છે, તો સીધી વાત છે કે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવવાના કોઈ ચાન્સ છે નહીં. કાર્બનની વેલેન્સી શું થશે? વધી જશે, તો આમાં સંસ્પંદન થતું નથી. અને આમાં પણ સંસ્પંદન નથી થતું, પણ અહીંયા સિંગલ બંધ છે, એટલે આ ફક્ત એકલ બંધ છે. એમ આ ફક્ત દ્વિબંધ છે, કારણ કે સંસ્પંદન થતું નથી, ફક્ત દ્વિબંધ છે. બરાબર? હવે આને આપણે કમ્પેર કરવાના છે, અને કમ્પેર કયા બેઝ પર કરશું? તો અહીંયા ઓલરેડી મેં સમજાવેલું છે કે પહેલાં ફક્ત એકલ બંધવાળું આવે, તો ફક્ત એકલ બંધવાળું સ્ટ્રક્ચર એમાં બીજા નંબરનું છે, એની બંધ લંબાઈ સૌથી વધારે. ત્યાર પછી ઓછાથી વધુ સંસ્પંદન. અહીંયા ચેક કરીએ કે સંસ્પંદન ઓછામાં ઓછું કેટલા નંબર ધરાવતું કયા કમ્પાઉન્ડમાં થાય છે, તો એ આ ત્રીજા નંબરમાં સૌથી ઓછા સંસ્પંદન 2 બતાવે છે. તો અહીંયા બીજી બંધ લંબાઈ સૌથી વધારે ત્રીજા નંબરના બંધારણની આવે. ત્યાર પછી અહીંયા 3 સંસ્પંદન થાય, અહીંયા 4 થશે. તો પહેલાં વારો આવશે ચોથા નંબરના બંધારણનો, ત્યાર પછી પહેલા નંબરનું બંધારણ બંધ લંબાઈ માટે. અને આપણે એવું અહીંયા કીધું કે ફક્ત દ્વિબંધમાં બંધ લંબાઈ બધા કરતાં ઓછી, તો સૌથી છેલ્લો વારો કોનો આવશે? 5 નંબરના બંધારણ. તો અહીંયા આવશે 5. બરાબર? તો આ જે ઉદાહરણ છે એમાં આપણે આ જે પહેલા નંબરનું કાર્બન, નાઇટ્રોજન, કાર્બન, ઓક્સિજન, કાર્બન, Cl વચ્ચે આની મદદથી કમ્પેરિઝન એ શીખા. બરાબર? આગળ આ નીચેનું જે છે કાર્બન દ્વિબંધ કાર્બન, એનું ઉદાહરણ જોશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ તમે જોઈ શકો આપણે આજે એક એક્ઝામ્પલ છે એ જોવાનું બાકી છે. બરાબર? તો એમાં ધ્યાન આપો. જ્યારે તમને કેટલાક સંયોજનો આપી અને એવું કહેવામાં આવે કે અહીંયા જે કાર્બન દ્વિબંધ કાર્બન છે, બરાબર, એના જે બંધ લંબાઈ છે એની કમ્પેરિઝન કરો. બરાબર? સરખામણી કરો. આવું જો પૂછે ત્યારે તમારે આને ફોલો કરવાનું છે. વધુથી ઓછા સંસ્પંદન.
આગળ જે જોયું હતું એના કરતાં ઊંધી કન્ડિશન છે, ત્યાં ઓછાથી વધુ હતું, અહીંયા આવશે વધુથી ઓછા સંસ્પંદન. એને પહેલાં દર્શાવવાના, ત્યાર પછી વધુથી ઓછા આલ્ફા હાઇડ્રોજન. પણ એ ક્યારે? જ્યારે સંસ્પંદન થતું ન હોય ત્યારે. બરાબર. એક્ઝામ્પલ છે જે તમને આગળ જોઈએ આપણે કરાવ્યું કે અહીંયા તમે જોઈ શકો કે ફક્ત એક જ આ કાર્બન દ્વિબંધ છે. અહીંયા કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ છે. એમ અહીંયા તો દરેક કાર્બન વચ્ચે દ્વિબંધ છે. અહીંયા આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ છે. એ જ રીતે અહીંયા આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ, અને એની સરખામણી તમારે કરવાની છે. આ જે બંધ દેખાય, બરાબર, એ બંધની સરખામણી કરવાની છે. તો હવે પહેલાં એ નક્કી કરવું પડશે કે સંસ્પંદન કયામાં થશે અને કયામાં નહીં થાય. તો જેટલા પણ બંધારણ છે એમાં ફક્ત બેન્ઝીન એક એવું છે કે જેમાં સંસ્પંદન થાય. શું થશે? સંસ્પંદન જે છે, બરાબર, એ અહીંયા કેટલી સંખ્યામાં થાય? 2. બાકીના જે છે એમાં સંસ્પંદનના કોઈ ચાન્સ નથી. તો હવે આપણે જોવું પડશે કે એમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે. હમણાં આપણે લેક્ચર સ્ટાર્ટ કર્યો ત્યારે મેં તમને આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય એ સમજાવ્યું દ્વિબંધની બાબતમાં. અહીંયા કાર્બન દ્વિબંધ કાર્બન છે. જોકે એ સ્ટ્રક્ચર આપણે જોવાનું નથી કેમ કે એમાં સંસ્પંદન છે. આને સમજીએ. કાર્બન દ્વિબંધ કાર્બનમાં જે કાર્બન છે એના પર દ્વિબંધ હોય એની બાજુવાળો જે કાર્બન હોય એને આલ્ફા કાર્બન કહેવાય. બરાબર. અહીંયા કાંઈ ન લખ્યું હોય એનો મતલબ શું હોય? CH3 હોય. તો અહીંયા તમે જોઈ શકો કે 2 આલ્ફા હાઇડ્રોજન છે. આ પણ આલ્ફા હાઇડ્રોજન છે ને આ પણ શું આવશે? આલ્ફા કાર્બન. અહીંયા આ કાર્બન છે એની બાજુમાં અહીંયા શું છે? CH3. એટલે આપણે જોઈ ગયા છીએ કે અહીંયા ડાયરેક્ટલી H હશે. બરાબર. પણ આપણે શું જોવાનું હોય કે દ્વિબંધવાળા જે કાર્બન છે એની બાજુમાં જે કાર્બન હોય એને આલ્ફા કાર્બન કહેવાય. બરાબર. આગળ જોઈએ કે કાર્બન દ્વિબંધ કાર્બન છે અને અહીંયા કોઈ બીજો કાર્બન છે નહીં, તો અહીંયા આલ્ફા કાર્બન ગેરહાજર છે. બરાબર. તો જોઈએ આપણે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી આવે છે. અહીંયા આલ્ફા હાઇડ્રોજન ટોટલ 3 ને 3 6 આલ્ફા હાઇડ્રોજન. અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન. બરાબર. અને પહેલું જે છે એમાં આલ્ફા હાઇડ્રોજન નથી. બરાબર. એટલે હાઇડ્રોકાર્બન છે સાયક્લોહેક્ઝીન, જેમાં આલ્ફા હાઇડ્રોજન નથી. બરાબર. તો હા, આલ્ફા હાઇડ્રોજન બીજી રીતે પણ ગણાશે. બરાબર. જે માય ફોલ્ટ. આ જે કાર્બન છે એની બાજુવાળા કાર્બનને બધાને આલ્ફા કાર્બન કહેવાય. તો અહીંયા પણ આલ્ફા કાર્બન, આ પણ આલ્ફા કાર્બન. હા, અહીંયા પણ ગણાશે એક્સ્ટ્રા. આ કાર્બન અને આ કાર્બન પણ આલ્ફા કાર્બન જ છે. બરાબર. તો અહીંયા 3ની જગ્યાએ અહીંયા 2 હાઇડ્રોજન બીજા એક્સ્ટ્રા ગણાવવામાં આવશે. તો 3ને અહીંયા 3 તો હતા, 4 5 6 7, તો અહીંયા 7 આલ્ફા હાઇડ્રોજન આવશે. એ જ રીતે આ કાર્બન છે એની બાજુમાં હજી એક કાર્બન છે. બરાબર. અને ત્યાં બંને ઉપર 2 શું હોય? હાઇડ્રોજન હોય. બરાબર. તો ટોટલ આલ્ફા હાઇડ્રોજન 3 ને 3 6 ને 2 8 ને 2 10. અહીંયા 10 આલ્ફા હાઇડ્રોજન છે. માય ફોલ્ટ, કારણ કે આ સાઈડવાળા આલ્ફા કાર્બન જ છે જે મેં ગણ્યા નહીં. અહીંયા પણ આલ્ફા કાર્બન છે જેના ઉપર અહીંયા 2 હાઇડ્રોજન છે, અહીંયા પણ 2 હાઇડ્રોજન. બાકી અહીંયા CH3 નથી. તો અહીંયા હાઇડ્રોકાર્બનિક છે અને 4 આલ્ફા હાઇડ્રોજન છે. બરાબર. ચાલો હવે આપણે એ જોશું કે ગોઠવવાનું કઈ રીતે, બંધ લંબાઈમાં ગોઠવણી કઈ રીતે કરવાની. તો વધુથી ઓછા સંસ્પંદન. હવે સંસ્પંદનવાળું છે ખાલી એક જ, તો પહેલાં એનો જ વારો આવશે. બરાબર. તો આ આગળનો આન્સર છે. અત્યારનો આન્સર આપણે અહીંયા દર્શાવીએ. પહેલાં આવશે બીજો નંબર. પછી અહીંયા દર્શાવ્યું વધુથી ઓછા આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ. તો
તો સૌથી વધારે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ છેલ્લા સ્ટ્રક્ચરમાં છે, ચોથા નંબરમાં, બરાબર. તો હવે પછી અહીંયા આવશે 4, બરાબર. ચોથું સ્ટ્રક્ચર છે પહેલાં આવશે, કારણ કે એમાં સૌથી વધારે આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ હાજર છે, બરાબર, એટલા માટે. ત્યાર પછી આગળ જોઈએ કે બીજા નંબરના સૌથી વધારે આલ્ફા હાઇડ્રોજન હેમાં, તો ત્રીજા સ્ટ્રક્ચરમાં. તો ત્રીજું છે એ ત્રીજા નંબર પર આવશે, બરાબર. અને ત્યાર પછી પહેલું જે છે એનો વારો આવશે. તો તમારો આન્સર કંઈક આવો રહેશે. તો ફરી પાછું, પહેલાં જો કાર્બન દ્વિબંધ કાર્બનમાં સરખામણી કરવાની પૂછાય બંધ લંબાઈને લઈને, ત્યારે તમારે શું કરવાનું થશે? પહેલાં એ ચેક કરો કે સંસ્પંદન થાય છે કે નહીં. જો બે સ્ટ્રક્ચરમાં કે વધારે સ્ટ્રક્ચરમાં સંસ્પંદન થતા હોય તો એ ડિસાઈડ કરો કે કયા બંધારણમાં કેટલા સંસ્પંદન થાય છે, કેમ કે એની સંખ્યા અહીંયા મહત્ત્વ રાખે છે. ત્યાર પછી માનો કે કેટલાક સંયોજનો એવા છે કે જેમાં સંસ્પંદન થતું નથી, બરાબર. તો આલ્ફા હાઇડ્રોજન ગણો. ચાલો, આલ્ફા હાઇડ્રોજનમાં પહેલાં મારી ભૂલ હતી કે અહીંયા આ બંધ છે, અહીંયા એક CH3 સમૂહ છે, જેમ કે ઉપર તમે જુઓ એ સ્ટ્રક્ચર. તો આ કાર્બન હોય ને એની બાજુમાં એક્ઝેક્ટ એના પછી તરત જ જે કાર્બન આવતો હોય એની આલ્ફા કહેવાય. તો અહીંયા 2 આલ્ફા કાર્બન છે, અહીંયા આ 1 આલ્ફા કાર્બન છે. એના ઉપર જે હાઇડ્રોજન આવે એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. તો અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન, આ બંને ઉપર 2 આલ્ફા હાઇડ્રોજન હોય. તો અહીંયા 2 આલ્ફા હાઇડ્રોજન, અહીંયા પણ 2 આલ્ફા હાઇડ્રોજન. ટોટલ 4 ને 3 7 આલ્ફા હાઇડ્રોજન, બરાબર. તો આ રીતે આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ છે એ ગણવાના, અને અહીંયા જે દર્શાવ્યું એ રીતે વધુ આલ્ફા હાઇડ્રોજનવાળાને પહેલાં દર્શાવવું, ત્યાર પછી ઓછા આલ્ફા હાઇડ્રોજનવાળાને પછી દર્શાવવા અને ક્રમ નક્કી કરવો, બરાબર. ચાલો આગળ આપણે જોશું બીજા કયા ફેક્ટર છે કે જેનો ઉપયોગ કરી અને આપણે બંધ લંબાઈ છે એની કમ્પેરિઝન કરી શકીએ, બરાબર. ચાલો એમાં આપણે જોશું બંધ લંબાઈ એ વિદ્યુત ઋણતાના તફાવતના બે તત્વો વચ્ચેની વિદ્યુત ઋણતાના તફાવતના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ કે તમે અહીંયા જોઈ શકો, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 છે, ફ્લોરિનની 4.0 છે. હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ 2.1, ક્લોરિન 3.5, હાઇડ્રોજન 2.1, બ્રોમિન 2.8, હાઇડ્રોજન 2.1 અને આયોડિન જે છે, બરાબર, એ કંઈક આવશે 2.5 સમથિંગ, બરાબર. હવે આપણે જોઈએ કે વિદ્યુત ઋણતાનો તફાવત કેટલો આવે છે. અહીંયા વિદ્યુત ઋણતાનો તફાવત 4માંથી 2.1 કેન્સલ એટલે 1.9 આવશે. 3.5 માઇનસ 2.1, બરાબર, તો આવશે 1.4 જેટલો, બરાબર. 5માંથી 1 4, 3માંથી 2 1, 2.8માંથી 2.1 એટલે અહીંયા આવશે 0.7, 2.5 માઇનસ 2.1 એટલે અહીંયા આવશે 0.4. તો આજે મેં અહીંયા દર્શાવેલા છે રાઉન્ડ કરીને એ બે તત્વો વચ્ચેના વિદ્યુત ઋણતાના તફાવત દર્શાવેલા છે. આપણે એવું કીધું કે બંધ લંબાઈ વિદ્યુત ઋણતાના તફાવતના વ્યસ્ત પ્રમાણમાં હોય, તો જ્યાં સૌથી મોટો વિદ્યુત ઋણતાનો તફાવત હશે ત્યાં આપણને બંધ લંબાઈ સૌથી ઓછી જોવા મળશે. તો એનો મતલબ એમ છે કે અહીંયા સૌથી મોટો વિદ્યુત ઋણતાનો તફાવત છે, તો બંધ લંબાઈ બધા કરતાં નાની. એનાથી થોડીક મોટી બંધ લંબાઈ HClમાં, એનાથી થોડીક મોટી બંધ લંબાઈ HBrમાં, સૌથી મોટી બંધ લંબાઈ HIમાં. તો ક્રમ કંઈક આવો રહેશે. આગળ જોઈએ, બીજા નંબરનું છે બંધ લંબાઈ બંધ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. બંધ ક્રમાંક એટલે બે પરમાણુ વચ્ચે બંધની સંખ્યા.
જેમ પરમાણુઓ વચ્ચે બંધની સંખ્યા વધે તેમ બંધ લંબાઈ ઘટે. જેમ કે અહીંયા sp3 સંકરણ ધરાવતા 2 કાર્બન વચ્ચે ફક્ત એક બંધ છે. 2 કાર્બન વચ્ચે દ્વિબંધ છે, સંકરણ sp2 છે. 2 કાર્બન વચ્ચે ત્રિબંધ છે, સંકરણ sp છે. તો મેં કીધું એમ કે બંધ ક્રમાંક અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે. તો બંધ ક્રમાંક જ્યાં મોટો ત્યાં બંધ લંબાઈ સૌથી નાની. તો અહીંયા બંધ ક્રમાંક 3 છે, એટલે આ જે છે એ બધા કરતાં નાની. તો ક્રમ કંઈક આવો રહેશે. આગળ જોઈએ, બંધ લંબાઈ S ગુણધર્મના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મતલબ sp3 સંકરણમાં 25% S કેરેક્ટર, sp2માં 33.3% S લક્ષણ, sp સંકરણમાં 50% S લક્ષણ. તો આપણે કીધું કે જેમ S ગુણધર્મ વધે તેમ બંધ લંબાઈ ઘટે. તો અહીંયા ઉદાહરણ સામે જ છે. સૌથી વધારે S ગુણધર્મ sp સંકરણમાં છે, એટલે ત્રિબંધવાળામાં, તો એની બંધ લંબાઈ બધા કરતાં ઓછી. ત્યાર પછી દ્વિબંધવાળાની વધારે, સૌથી વધારે એકલબંધવાળાની બંધ લંબાઈ હોય છે. બરાબર. અહીંયા આપણો બંધ લંબાઈ માટેનો જે ટોપિક છે એ પૂર્ણ થયો. આગળના લેક્ચરમાં હવે પછી આપણે બીજા જે ગુણધર્મો છે એની સરખામણી કરીશું. બરાબર.